નમસ્કાર મિત્રો, આપણી ચેનલ શેર બજારની માહિતીમાં તમારું સ્વાગત છે. જો તમે આપણા વિડીયોમાં પહેલી વખત આવ્યા છો અને આપણી ચેનલમાં પણ તમે પહેલી વખત આવ્યા છો તો પાછળના વિડીયો એક વખત ચેક કરી લેવા કે આપણે જે વિડીયો બનાવી અને મૂકાશે યુટ્યુબની અંદર તેમાંથી કેટલું પ્રોફિટ મળે છે. છેલ્લા 2 વિડીયોમાં આપણે 8 થી 9 સ્ટોક આપેલા હતા, એ બધામાં પ્રોફિટ રહ્યું છે અને એકમાં તે સ્ટોપ લોસ હિટ થયો હતો આપણે જે ત્રિવેણી ટર્બાઇન નામનો શેર હતો તેની અંદર. બાકી બધા સ્ટોકમાં આપણે પ્રોફિટ બુક કર્યો છે. હવે વાત કરું આપણી ચેનલની, તો આપણી ચેનલમાં આવા સ્વિંગ સ્ટોકના વિડીયો અને સાથે સ્ટોક એનાલિસિસના વિડીયો આવતા રહેશે. માટે આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે તમને આ ચેનલમાં 3-4 સ્ટોક મળવાના છે સ્વિંગ સ્ટોકના, જે આવતા અઠવાડિયામાં સારું એવું રિટર્ન આપી શકે છે અને એનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ મળશે. માટે તમે જોડાયેલા રહો અને કાલનું માર્કેટ કેવું રહેશે સોમવારનું તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. પછી આપણે ગૂગલ ઉપર અને આપણે નિફ્ટી 50 ને જોઈએ તો શુક્રવારના દિવસે 30 પોઈન્ટ જેટલી નિફ્ટી 50 ડાઉન રહેતી. આખો દિવસ સાઇડવેઝ જ માર્કેટ રહ્યું છે, નથી ઉપર ગયું નથી નીચે ગયું. પણ ગયા અઠવાડિયામાં માર્કેટે ઓલમોસ્ટ 3.25% જેટલું, એટલે કે 650 પોઈન્ટ જેટલો ઉછાળો આપ્યો છે. એટલે કે માર્કેટ પૂરેપૂરું બુલના હાથમાં છે. આખું અઠવાડિયું રહ્યું છે. એક મહિનાની વાત કરું તો એક મહિનામાં પણ 2% જેવું રિટર્ન આપ્યું છે. એટલે કે છેલ્લા અઠવાડિયામાં તે માર્કેટ જેટલું નીચે ગયું હતું એ રિકવર થઈ ગયું છે. 6 મહિનાની વાત કરું તો 6% જેવું રિટર્ન માર્કેટે આપ્યું છે અને વર્ષ દિવસમાં 13% જેવું માર્કેટે રિટર્ન આપ્યું છે. હવે વાત કરીએ ડાવ જોન્સની, તો ડાવ જોન્સ પણ શુક્રવારે નીચે જ રહ્યો છે. પહેલા ખુલ્યો તો પોઝિટિવ, પણ બંધ થતા નીચે જતો રહ્યો. 123 પોઈન્ટ જેટલો ડાવ જોન્સ નીચે છે. આ જોતા એવું લાગે છે કે આપણું માર્કેટ કાલે જરાક નીચે ખુલી શકે ખરું, ઓલમોસ્ટ 40-50 પોઈન્ટ 30 પોઈન્ટ જેવું, એનાથી વધુ નહીં. કારણ કે એફઆઈઆઈ ડીઆઈઆઈ ના ડેટામાં આપણે ચેક કરીએ તો એફઆઈઆઈએ 1800 કરોડની વેચાણ કર્યું છે, જ્યારે ડીઆઈઆઈએ 1600 કરોડની ખરીદી કરી છે. 200 કરોડનો ગેપ છે. પણ હવે આપણે જોઈએ છીએ કે એફઆઈઆઈની ખરીદી નવી આવે છે કે કેમ થાય છે એ કાલે ખબર પડે. હવે વાત કરું તો આપણો શેર ઝોમેટો મેં અગાઉના વિડીયો ચેક કરી લેજો, એમાં પણ આપેલો છે 85 285 ની આજુબાજુમાં લગભગ હતો ત્યારે આપ્યો છે અને 300 નો ટાર્ગેટ હતો તે એચીવ થઈ ગયો છે. જે લોકોએ ખરીદ્યો છે એને પણ 300માં વેચ્યો હશે, વેચી નાખ્યો છે. જે નહીં વેચ્યો હોય તો મારું કહેવાનું એવું છે કે 300 આપણો સ્ટોપ લોસ લગાવીને ચાલજો અને 300 ની ઉપર જ્યાં સુધી જાય છે ત્યાં સુધી આને હજી આપણે રાખવાનો છે. અને ફ્રેશ બાઇંગ જો 300માં મળે છે, ફ્રેશ બાઇંગની વાત કરું તો ઝોમેટોની અંદર 300 રૂપિયાની આજુબાજુમાં જો મળી જાય છે કાલે, તો ફ્રેશ બાઇંગ કરવાનું છે. અને 300 ની અંદર પણ મળે છે તો પણ કરી શકો છો. અને આનો ટાર્ગેટ રહેશે 315 જેવો. આરામથી 315 ને હિટ કરશે. આ ફાઇનલ છે. એક જ મિનિટ. 6 મહિનામાં સ્ટોક 66% જેટલો આવેલો છે અને 300 ટચ કરી અને 300 ની ઉપર જ બંધ થયો છે. તો 315 થી 350 નો ટાર્ગેટ 6 મહિનામાં 350 થી ઉપર પણ જઈ શકે છે. એમાં પણ કોઈ બે મત નથી. બાકી આપણે શોર્ટ ટર્મની વાત કરું હું તમને, તો 300 જો તમારા હાથમાં આવી જાય છે તો 310 થી 15 સુધી આમાં વેઇટ કરવું જોઈએ. જે એક મહિનાની અંદર શાયદ તમને ત્યાં સુધીનો ટાર્ગેટ મળી શકે છે ઝોમેટોની અંદર. બીજો સ્ટોક છે આપણો ટેક મહિન્દ્રા. 5G ના સારા ન્યૂઝ છે અને 5G ની અંદર બહુ સારું એવું કામ કરી રહ્યું છે. તો સ્ટોકમાં આ સ્ટોક છે ટેક મહિન્દ્રાનો, તે પણ ભાગવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે. પૂરેપૂરો સાઇડવેઝ ચાલેલો સ્ટોક છે. આ 5 દિવસની વાત કરું તો 4% રિટર્ન આપ્યું છે અને એક મહિનામાં 6% રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં 33% રિટર્ન આપ્યું છે, જે બહુ સારું કહેવાય. કારણ કે આ લાર્જ કેપ કંપની છે, નિફ્ટી 50ની કંપની છે, જે એક વર્ષમાં 37% જેવું રિટર્ન આપે એ બહુ સારી વાત કહેવાય છે. કારણ કે યુઝ્યુઅલી એટલું બધું રિટર્ન આપી શકતી નથી.
લાર્જ કેપની કંપની, પણ ટેક મહિન્દ્રાએ 1 વર્ષમાં 37% રિટર્ન આપ્યું છે, તો બહુ સારું કહેવાય છે. તો આની વાત કરું તો 1785 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. હવે આને હું કાલે જો આપણે ખરીદવું હોય તો હું આને 1770ની આજુબાજુમાં જો મળી જાય છે તો આને ખરીદવાનો છું, અને આનો ટાર્ગેટ આપણે 1810 સુધીનો રાખીએ છીએ. હવે વાત કરું BEL ભારત ઇલેક્ટ્રોનિક, તો આ સ્ટોક આપણે 310 લેવાની વાત થઈ હતી, 310 થી 11, તો ત્યાં લઈ લીધો હશે જે લોકોએ, અને પ્રોફિટમાં પણ હશે જ, કારણ કે ઓલરેડી 6 રૂપિયા જેટલો તો ચાલ્યો છે. અત્યારે આનો ભાવ 313 રૂપિયા જેવો છે, જે બહુ સારી વાત છે. જોકે આપણે ફાયદામાં છીએ એટલે સારી જ વાત છે. હવે આને આપણે વેચવાની વાત કરું તો 315 આને આપણો ટાર્ગેટ છે, અને જેને લોકોના હાથમાં નથી આવ્યું એને પણ આપણે કહેવાનું કે 310 સુધીમાં જો મળી જાય છે તો આને ખરીદવો અને નફો કરવો. અને વાત કરું ડીમાર્ટની, તો ડીમાર્ટમાં આપણે એકવાર તો નફો લઈ લીધો હશે. પાછો હવે 3806 આવ્યો છે, આપણે 3900 કાઢ્યો હતો. હવે વાત કરીએ તો આ સ્ટોક 3750 એટલે કે 3750 આવે છે, તો આપણે આને ખરીદીશું, અને ફરીથી આને 3850 આવે ત્યારે આપણે સેલ કરીશું. 100 પોઈન્ટનો નફો આમાંથી પણ લેવાનો થાય છે. તો આ હતા આપણા ટાર્ગેટ, સ્ટોપ લોસ, અને આ હતા આપણા 4 સ્ટોક જે મેં તમને બતાવ્યા. અને આની અંદરથી જે મારે કાલે લેવાના છે, તો હું આમાં વધુ પ્રેફરન્સ રાખીશ ડીમાર્ટ, ટેક મહિન્દ્રા અને ઝોમેટો. આની અંદર હું વધુ ધ્યાન રાખવાનું છું ખરીદી કરવા માટે. તમને પણ આમાંથી કોઈ સ્ટોક ગમ્યો હોય તો તમે પણ લઈ શકો છો. અને આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આભાર મિત્રો.